તમારો મિત્ર પ્રકાશ કંજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું બેટા। તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે વિભાગ 2માં તમને પૂછાય છે અંકગણિતના 20 પ્રશ્નોમાંથી એમાં આપણે કયો છે ભાગ નંબર 6 જોવાનો છે કે લસા અને ગુસા શોધો। તો ચલો આપણે સમય બગાડવાનો નથી। તો ચલો, મારું નામ છે પ્રકાશ સર છે। તો અહીંયા આગળ આપણે શું કરવું છે બેટા, અગાઉનો ક્લાસ તમે ન જોયો હોય તો જોઈ લેજો, તમને નીચે લિંક આપેલી છે બરાબર। બધા તમામ ભાગની નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં આગળ જઈને તમે જોઈ લેજો બેટા। તો આગળ આપણે શું છે, ક્લાસ નંબર કેમાં પહોંચી ગયા છીએ, 2માં પહોંચી ગયા છીએ। તો ક્લાસ નંબર 1માં શું જોયું હતું બેટા, આપણે ક્લાસ નંબર 1માં જોયું હતું કે લસા કેમ શોધાય છે, તેના પ્રશ્નોનું આપણે શું કરવાનું છે બેટા, સોલ્યુશન પણ કર્યું હતું આપણે। તો હવે આપણે શું જોવાનું છે, ક્લાસ નંબર 2 જોવાનું છે। ક્લાસ નંબર 2માં શું જોવાનું છે કે ગુસા કેવી રીતે શોધાય। તો ચલો આપણે સમય બગાડવાનો નથી। ચલો, તો સૌથી પહેલા પ્રશ્ન એ થાય આપણને કે આપણે ગુસાથી ચાલુ કરીએ બરાબર। ગુસા અને શું હતું બેટા, લસા હતું બરાબર। હા, ચલો બેટા આ હતું। તો આનો મતલબ શું થાય બેટા, ગુરુત્તમ સામાન્ય, હવે તમે મને કહેજો કે લઘુત્તમ સામાન્ય અવયવી, અને આમાં શું થાય બેટા, અવયવ। ખબર પડી ગઈ? હા, ચલો આટલું ખબર પડી ગઈ છે। હા, આપણે શું આગળના ક્લાસ નંબર 1માં શું જોયું હતું બેટા, ક્લાસ નંબર 1માં ન જોયું તો જોઈ લેજો, તમે નીચે લિંક આપેલ છે કે સામાન્ય અવયવ કેવી રીતે શોધાય છે। ચલો હું તમને આગળ સમજાવી દઉં। 2, 4, 6 નો લસા શોધો, તો આપણે ઝડપથી યાદ કરી લઈએ। ચલો 2, 4, 6 કર્યો? હા, ચલો લાઈન દોરી, 2 વડે ભાગ, ચલો 2 એકા 2, 2 2 4, 2 3 6, પછી 2 1 1 3, પછી આગળ આવશે। તો લસાનો મતલબ શું, તમામ અવયવી કીધું, શું કીધું છે, અવયવી કીધું છે, એટલે બધા અવયવી આવી જાય। 2 2 4, 4 તરી 12, કેટલો આવ્યો બેટા આનો જવાબ, 12 આવ્યો। કેટલો આવ્યો, 12 આવ્યો। હવે ચલો આપણે શું છે બેટા, જો હવે આમાં 2 પ્રશ્ન પૂછાય છે, શું છે, અવયવ, શું કીધું છે, અવયવ। તો અવયવનો મતલબ શું થાય છે બેટા, કે અવયવ આપો ને અવયવ પાડો, આવો પ્રશ્ન તમને બેટા પૂછાય છે પરીક્ષામાં। તો તમે કેવી રીતે એનું સોલ્યુશન કરશો, તો આપણે સૌથી પહેલાં રકમ લખી નાખીએ બેટા કે ગુરુત્તમ સામાન્ય અવયવ આપો અને પાડો। ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે 6ના અવયવ આપો, તો 6ના અવયવનો મતલબ શું થાય કે 1ના ઘડિયામાં 6 આવે, હા, પછી 2ના ઘડિયામાં આવે, હા, 3ના ઘડિયામાં 6 આવે, હા, 1 એકા 1, 2 3 6, અને 3 એકા 3 દુ 6, અને 6ના ઘડિયામાં પણ 6 એકા 6 બરાબર। આટલું ખબર પડી ગઈ બેટા, 6 આવે, હા, તો બધા એનો શું થઈ ગયા, અવયવ। હવે આપણે શું કીધું, અવયવ પાડો કીધું, શું કીધું છે બેટા, અવયવ પાડવાનું કીધું છે। તો આપણે અવયવ પાડશું કેવી રીતે, તો હવે અવયવ પાડો અને અવયવ આપ્યો, તો આપણે શું બેટા આ જોઈ લીધું, આપણે એના અવયવ આપ્યા છે અને અવયવ આપણે એને શું કરે છે, પાડ્યા છે। તો અહીં આગળથી આપણને આટલી ખબર પડી કે બેટા કે ગુસા અને લસા શું છે, કેવી રીતે શોધાય છે, આપણે અગાઉ જોઈએ, ક્લાસ જોઈએ એટલે આપણને ખબર પડી જશે। પણ બેટા હજુ સુધી જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેજો, જેથી કરીને તે શું છે, ફ્રીમાં ક્લાસ શીખી શકે છે। ઓકે બેટા, આની કોઈ પણ ફી લેવામાં આવતી નથી। ચલો આપણે શું શીખવાનું છે અત્યારે, ગુસા કેવી રીતે શોધાય। ચલો ગુસા શોધો, કેવી રીતે શોધાશે બેટા, ચલો જોઈએ। માન લો હું તમને કહું 12, 18, 24નો શું શોધો, ગુસા શોધો। તો તમે શું કરશો બેટા, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એક ખાનું બનાવી દીધું। ચલો અહીં આગળ 12 લખી નાખ્યા, 18 લખી નાખ્યા, અને અહીં આગળ કેટલા લખી નાખ્યા, 24 લખી નાખ્યા। કેટલા લખી નાખ્યા, 24। ચલો ભાગ, ચલો 2 6 12,
પછી 2 9 18 અને 2 12 24. ચલો હા ભાગ ચાલો 2 ચલો હા 3 9 6 હજુ ચાલશે 2 હા 2 3 9 2 હા 3 ચાલશે હા 3 એકા 3 3 તરી 9 3 એકા 3 3 ચાલો હા 1 1 1. ચલો આ 1 1 આવી ગયું એટલે પતી ગયું આપણું કામ. તો હવે આપણી પાસે બેટા શું વધ્યું જો ગુસા કીધો છે. શું કીધું છે આપણે જોજો ગુસા કીધું છે. શું કીધું છે બેટા આપણને શું કીધું છે શોધવાનું ગુસા શોધવાનું કીધું છે. તો ગુસા શોધવાનું કીધું છે તો આપણે ગુણાકાર નહીં કરવાનો કે 2 2 4 4 તરી 12 4 2 8 8 3 24 24 3 કેટલા થાય 72. તો આ શું આપણે 72 જે શોધ્યો બેટા એ શું શોધ્યો આપણે શું શોધ્યો લસા શોધ્યો. શું કહેવાય લસા કહેવાય. પરંતુ આપણે અહીં આગળ શું શોધવાનું કીધું છે ગુસા શોધવાનું કીધું છે. તો ગુસાઅનો મતલબ શું થાય છે બેટા કે ગુરુત્તમ સામાન્ય અવયવ. શું કીધું છે અવયવ. ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો મોટામાં મોટો સામાન્ય એટલે કે સમાન હોય ને શું હોય અવયવ હોય એટલે કે એનો ભાગ હોય. તો આ જે આપણે જે 12 18 અને 24માં 12 18 અને 24માં ગુરુત્તમ સામાન્ય અવયવ કયો છે બેટા જુઓ તો ચલો 12 અને 18 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે 6નો. હા કેટલાનો છે 6નો. હા 18 અને 24 વચ્ચે કેટલાનો છે 6નો. ખબર પડી ગઈ. હા ચલો હવે બેટા હું તમને ડાયરેક્ટ કહું કેવી રીતે શીખાય આપણે. તો જો બેટા અહીંયા આગળ આપણે શું જોવાનું છે જોડકું કયું બને છે એક કેનું જોડકું બને છે જુઓ તમે એક 3નું જોડકું બને છે ને એક 2નું જોડકું બને છે. તો આ બંને જોડકું બને છે તો આ શું બની ગયા બધામાં સામાન્ય બની ગયા. તો અહીં આગળ 2 3 તો 2 3 કેટલો થાય બેટા 6 થાય. અને આ બધા વચ્ચેનું અંતર કેટલું પણ હોય બેટા 6નું છે ને 6નું. હા એટલે આપણને ખબર પડી ગઈ કે આનો જવાબ શું આવશે બેટા 6 આવશે. શું આવશે 6 આવશે. ચલો હજુ આપણે એને સરળતાથી યાદ રાખવું તો શું કરી શકો ચલો હું સમજાવું કે 12 18 અને 24 આપ્યા છે આપણને. હા તો ચલો 12 18 અને 24 આપ્યા છે તો ચલો સૌથી મોટી સંખ્યા કઈ છે ગુરુત્તમ કઈ છે 24 છે. કઈ છે બેટા 24 છે. કઈ છે 24 છે. હા ચલો 24 આપેલી છે. હા તો જુઓ 24ને લો અને કઈ સંખ્યા આપણે ભાગી શકાય જુઓ આને શું છે 3 વડે લો 3 4 12 અહીંયા 3 લો 3 6 18 અને અહીંયા લો 3 8 24. હવે જો 6 ભાગ ચાલો ચલો 6 ભાગ ચાલો તો શું હશે 6 2 12 6 તરી 18 અને 6 4 24. તો જો આનો ચડતો ક્રમ બની ગયો બેટા 2 3 4. આપણે બધી રીતે શોધી શકાય પરંતુ આ બધી રીતમાં આપણે જવાનું નથી. આપણે સૌથી સારામાં સારી રીત કઈ છે બેટા આપણી સૌથી સારામાં સારી રીત કઈ છે બેટા આ રહી રીત આપણી સૌથી સારામાં સારી રીત છે. ચલો આટલું ખબર પડી ગઈ. ચલો હજુ આપણે પ્રેક્ટિસ કરી લે એક ગુસા શોધવાનું. શું શોધવાનું શીખવા બેટા ગુસા શીખીએ આપણે. શું છે ગુસા શીખીએ. ચલ માની લો કે 16 અને 24નો શું શોધો ગુસા શોધો. ચલો તો આગળ આપણે સૌથી પહેલાં બેટા શું કરી દેવાનું આના અવયવ પાડી દો. ચલો 2 8 16 હા 24ના 12 2 24 હા. ચલો હજુ પડે છે આના અવયવ નથી પડતા તો ચલો મૂકી દો. આના પડે છે હા શું પડે છે ગોળ મીંડું કરીને એટલે ભૂલ ના પડે. શું પડે છે 4 2 8 હજુ આના પડે છે હા કેટલા 2 ગુણ્યા 2 અને આર્ય 2 અહીંયા મૂકી દે. ખબર પડી ગઈ. હા ચલો હવે આના પડે છે હા કેટલા 2 ગુણ્યા 6 હજુ આના પડે છે હા કેટલા પડે છે 2 ગુણ્યા 3 આ 2 આર્ય હતા અહીંયા મૂકી દે ગુણ્યા 2. બરાબર આટલું ખબર પડી ગઈ. હા ચલો તો હવે જુઓ બેટા હવે આપણે શું મળે છે ગુસા શોધવાનું કીધું. શું કીધું છે શોધવાનું બેટા ગુસા શોધવાનું કીધું છે. તો ગુસા કીધું છે તો ગુરુત્તમ સામાન્ય અવયવી. ગુરુત્તમ સામાન્ય અવયવી શું છે ગુરુત્તમ હોવો જોઈએ મોટા મોટો હોવો જોઈએ પણ સામાન્ય એટલે કે બંનેમાં સામાન્ય એટલે કે x બરાબર y હોય તો બંનેમાં સમાન હોય એ જ કહેવાય ને. હા સામાન્ય અવયવ તો અવયવ એટલે કે કયો કયો ભાગ છે. તો ચલો આ 2 છે એક અહીંયા 2નું જોડકું બની ગયું. હા પછી આ 2નું જોડકું અહીંયા બની ગયું. હા આનું અહીંયા ના બને કેમ અહીંયા આગળ શું છે 3 છે ને અહીંયા આગળ 2 છે. તો બેટા આપણો જવાબ શું આવશે બેટા એક જોડકાનો 2 બીજા જોડકાનો 2 તો જવાબ શું આવ્યો 2 ગુણ્યા 2
સોરી બેટા અહીં આપણે જો ભૂલ થઈ ગઈ છે. ક્યાં ભૂલ થઈ છે? જો આર્યો બગડો આપણે અહીંયા ઉતાર્યો નથી. ખબર પડી કે હા અહીં આપણી ભૂલ થઈ. શું થઈ બેટા? પકડાઈ ગઈ છે. શું થઈ છે? ભૂલ પકડાઈ ગઈ છે. બરાબર. હા. અને 24માં પણ આપણે આર્યો બગડો અહીંયા ઉતાર્યો નથી. જો આવી સામાન્ય ભૂલ થઈ જાય છે તો એક આ જોડકું પણ બની ગયું. તો 2 × 2 × 2 તો આપણો જવાબ શું આવશે બેટા? 8 આવશે. શું આવશે જવાબ બેટા? 8 આવશે. ચલો હજુ એક વખત આપણે જોઈ લઈએ બેટા, કારણ કે આગળ શું છે થોડીક આપણે શું કહીએ આ બગડો અહીંયા ઉતાર્યો નહોતો, આ બગડો પણ અહીંયા નહોતો ઉતાર્યો. બરાબર. હા. ચલો હજુ આપણે આને સાવ સરળ રીતે જોઈ લઈએ, તમને ભૂલ ના પડે. ઓકે. ચલો આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ કે 20 25 30માં ગુસા શોધો. શું શોધો બેટા? ગુસા શોધો. તો હવે આપણે કશું જ કરવાનું નથી. હવે આપણે જે મેથડ પકડી છે એ જ મેથડ ઉપર ચાલવાનું છે. કશું જ આડું નહીં ચાલવાનું. બરાબર. હા. ચલો ક્યારે ભૂલ નહીં પડે. 20 25 અને 30. ચલો સૌથી પહેલાં કે 2 ભાગ. ચલો તો 2 10, 25 નહીં ચાલે 25, બરાબર. 30 15. ચલો 2 ચાલશે? નહીં ચાલે. હા ચાલશે. 2 5 10, 2 5 10, 25 15. ચલો 3 ચાલશે? હા. તો આગળ 5, અહીંયા 25 અને 3 5 15. ખબર પડી કે બેટા? હા. ચલો હવે આપણે અહીં આગળ ચાલશે ભાગ. હવે જોઈએ 5 લઈએ તો 5 એકા 5, પાયો 25, 5 એકા 5. અહીંયા 5 મૂકી દઈએ. 5 એકા 5, 5 એકા 5 અને 1. તો ચલો હવે આમાં શું જોવાનું છે બેટા? ગુરુત્તમ સામાન્ય અવયવ. શું શોધવાનું છે આપણે બેટા? ગુસા કીધું છે. શું કીધું છે? ગુસા. તો શું કહેવાય? ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો હોવો જોઈએ, સામાન્ય પણ હોવો જોઈએ અને અવયવ હોય એટલે કે એનો ભાગ હોવો જોઈએ. તો ચલો જોડકું ક્યાં બને છે બેટા? આર્યું જોડકું બને છે. શું બને છે બેટા? જોડકું 5 બને. શું બને છે બેટા? જોડકું કયું બને છે? 5 બને છે. ચલો તો 5 બને છે તો એને આપણે શું કહીશું બેટા? હવે અહીં આપણે શું છે જોડકાનું જોવાનું નથી. કેમ? કારણ કે કેટલી સંખ્યા આપી છે? 3 સંખ્યા આપી છે. તો હવે જો રીત ક્યાં લાગવું પડશે આપણે? જુઓ બેટા, હવે શું કરવાનું છે આપણે? જો 3 કઈ સંખ્યા વડે ભાગી શકાય? આપણે 2 10 20 25 ચાલો તો ના ચાલો તો આર્યું નહીં આવે, 2 નહીં આવે. ચલો 2 5 10. હા. પછી 25 નહીં આવે તો આ 2 પણ નહીં આવે. ચલો 3 5 નતો ચાલ્યો ભાગ તો આ પણ ના આવે 3. જો 5 ચાલ્યો તો હા 5 એકા 5, 5 25 ને 5 એકા 5. તો આપણો જવાબ ડાયરેક્ટ મળી ગયો બેટા. કેટલો આવે? 5 આવે. કેટલો આવે બેટા? 5 આવે. કેટલો આવે? 5. તો આપણો ગુસા શું આવશે બેટા? કેટલો આવશે બેટા? 5 આવશે. ચલો હજુ એક મસ્ત સાવ અને સરળ અને છેલ્લી રીત છે. બરાબર. આપણે છેલ્લી રીતે હવે જોઈ લઈએ કે માની લો કે 20 25 અને 30નો શું કહે બેટા? ગુસા કે. તો હવે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે બેટા? જુઓ હું તમને સાવ સરળ રીતે સમજાવી દઉં. 20 25 અને 30. ચલો જો 2 10 ભાગ ચાલે, 25 ના ચાલે, ગમે તે એક ભાગ ના ચાલે એટલે એ જો બગડો આવશે નહીં ગુસામાં. અહીંયા શું આવશે? 15. ખબર પડી ગઈ? હા. બરાબર. હા. જો અહીંયા પણ કેટલા આપ્યા હોય? 40 આપ્યા હોય તો ભાગ ચાલે, એટલે કે 2 20 ભાગ ચાલે. તો જો 3 ભાગ ચાલે છે. હા 2 10 20, 20 20 40, 20 દુ 40 અને 15 દુ 30. તો આ બગડા ઉપર આપણે શું કરી દેવાનું? રાઉન્ડ કરવાનો. પરંતુ આ રાઉન્ડ નહીં કરવાનો થાય. કેમ બેટા રાઉન્ડ નહીં કરવાનો થાય? કારણ કે અહીંયા આપણે શું આપ્યું છે બેટા? કેટલા આપ્યા છે? 25 આપ્યા છે. કેટલા આપ્યા છે? 25. ચલો 30 અડધા કેટલા થાય? 15. કેટલા થાય બેટા? 15. ચલો ભાગ. ચલો હા 2 5 25 15. ચલો હજુ ભાગ. ચલો 5 3 ભાગ ચાલશે. હા. ચલો 3 ચાલો. આની ચાલે, અહીંયા આગળ નહીં ચાલે, અહીં ચાલશે. હા 5 તરી 15. ચલો હવે 5 ભાગ. ચલો જો 5 એકા 5, પાયો 25, 5 એકા 5. તો જો બેટા 20 25 30નો ગુસા કઈ રીતે બેટા મળી ગયો? આપણે ડાયરેક્ટ 5 મળી ગયો. કેમ 5 મળી ગયો? કે 3 સંખ્યાને શું કરે છે બેટા? ભાગી શકે છે. 3 સંખ્યાને શું કરે છે બેટા? ભાગી શકે છે. ચલો હવે અહીંયા બીજો 5 લઈએ.
તો 5 આ એકનો એક તો એમને જ આવશે, 5 એકા 5 અને 5 એકા 5 એ પ્રમાણે પણ થઈ જાય છે. તો બેટા અહીંયા શું આવશે? 1 આવશે. 5 એકા 5. તો આપણે શું છે બેટા? ત્રણ સંખ્યાને ભાગી શકે. તો આપણે એને ડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે ગુસા શોધાશે? ધ્યાન રાખજો. 20, 25 અને 30. તો સૌથી પહેલાં મોટી સંખ્યા કઈ છે? 30 છે. કઈ છે બેટા? 30 છે. તો 30ને જુઓ, 30ના ભાગ પાડો. કેટલા? 6, 5, 30. બરાબર. હવે જો ચલો 6ને લો તો 6 વડે આને ભાગી શકાય? ના ભાગી શકાય. 25ને ભાગી શકાય? ના ભાગી શકાય. તો ચલો હવે કોનો વારો લઈએ? 5નો વારો લઈએ. ચલો 5 વડે 30ને ભાગી શકાય? હા. 5 વડે 25ને ભાગી શકાય? હા. 5 વડે 20ને ભાગી શકાય? હા. તો આપણો બેટા ગુસા શું આવી ગયો? ત્રણેયમાં સામાન્ય હોય અને સૌથી મોટો હોય. તો ત્રણેયમાં સામાન્ય 5 છે અને સૌથી મોટો પણ કયો છે? 5 છે. તો બેટા આપણને જવાબ શું આવશે બેટા? ગુસા કેટલો મળશે બેટા? 5 મળશે. આટલું ખબર પડી ગઈ બેટા? હા. હવે ચલો આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું આપણે શું કરીએ બેટા? સોલ્યુશન કરીએ. ચલો હવે આપણે જોઈએ 6 નંબરનો દાખલો. કયા નંબરનો જોઈએ દાખલો? 6 નંબરનો. શું છે કે 128, 288 અને 160નો ગુસા શોધો. શું શોધો? ગુસા શોધો. આ બેટા ક્યારે? 2016ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? 128 લખી દો. હા. પછી 288 લખી દો. હા. અને 160 લખી દો. ચલો હવે શું કરવાનું છે? ભાગ પાડો. 2 તો 2ના અડધા 6. ચાલો 64 દુ 128. હા. ચલો 28 એટલે કાંઈ 14 અને આગળ 4. 144 ગુણ્યા કેટલા? 2 એટલે 288. પછી અહીં આગળ કેટલા આવશે બેટા? 16 છે તો 80 દુ 60. ભાગ પડી ગયા કમ્પ્લીટ? ખબર પડી ગઈ? હા. ચલો હવે આપણે જોઈએ બેટા હવે ચલો 2 ભાગ ચાલો. ચલો હા 2 ચાલ્યો ભાગ. અને અડધા 3 અહીંયા 2 અને 7 અહીંયા 2 અહીંયા 40. ચલો હજુ ભાગ પાડીએ આપણે 2. ચલો અહીંયા 2 ના 16, 36 દુ 72, 35 દુ 70, 36 દુ 72, આગળ કેટલા પડે? 20. હજુ ભાગ ચાલશે 2. હા. 2 8, 2 18, 2 10. 3 ભાગ ચાલે છે ને? હા. તો બધા પણ મીંડું કરતા જો એટલે ભૂલ નહીં પડે આપણે. ચલો અહીં 2 ભાગ ચાલશે. હા. ચલો 2 ભાગ ચલો. 2 4, 2 9 અને 2 5. ચલો આને મીંડું કરી દો. હવે 2 ભાગ ચલો. ચલો 2 2 4 અહીં નહીં ચાલે 9 એમને મૂકી દો. અહીંયા 5 નહીં ચાલે. પછી 2 ભાગ ચાલશે. હા. 2 એકા 2 9 5. હવે જો હવે આપણે પાસે કંઈ આગળ જોવાની જરૂર નથી. કેમ? 3 ભાગ ચલો તો પણ 9 આવશે એટલે આપણે ડાયરેક્ટ કરી દઈએ. આગળ શું કરી દઈએ બેટા? ડાયરેક્ટ 9 અને 5 કરી દઈએ તો પણ કશો વાંધો આવશે નહીં. આપણું તો મીંડા સુધીનું કામ હતું. ચલો મીંડા આગળ કેટલું ભેગા થાય? 2 2 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. આપણો જવાબ કેટલો આવ્યો બેટા? 32 આવ્યો. કેટલો આવ્યો જવાબ? 32. કેટલો જવાબ આવ્યો? 32. તો આપણો આનો ગુસા કેટલો થાય બેટા? 32 થાય. કેટલો થાય ગુસા? 32. કે સાહેબ તમે કેમ આમ ગણતરી કરી? આ તો તમારે LCM ના કહેવાય એટલે કે લસા ના કહેવાય. ના બેટા, લસા એટલે શું આવે? તમામનો ગુણાકાર આવે. પરંતુ આપણે શું શોધ્યું છે? શું શોધ્યું છે? ગુસા. તો ગુસામાં શું આવે બેટા? ગુસામાં માત્ર આરી સંખ્યા આવે. કેમ? એનું શું કારણ છે કે ત્રણેયમાં શું છે? ત્રણેય વડે ભાગી શકાય છે. શું છે? ત્રણેય વડે ભાગી શકાય છે. ચલો બેટા ખબર પડી ગઈ છે? જો ન સમજણ પડે તો નીચે મારો લિંક આપેલ છે, ત્યાં આગળ તમે ફોટો પાડીને બેટા મોકલી આપજો. ત્યાં આગળ હું તમને સમજાવી દઈશ બધી રીતે અને સાવ અને સરળ રીતે આપણે શીખી શકીશું. ચલો હવે આપણે જોઈએ બેટા એના બીજા અન્ય પ્રકારના દાખલાઓ. ચલો હવે આપણને પ્રશ્ન બીજા પ્રકારનો પૂછાય છે. કેવો પ્રશ્ન પૂછાય છે બેટા? જુઓ, મોટામાં મોટી સંખ્યા શોધો. મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે શું કે જેના વડે 280, 1245
ભાગવાથી શેષ અનુક્રમે 4 અને 3 વધે છે. એટલે જો બેટા હવે તમને શું પ્રશ્ન પૂછે છે? મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી 280 અને 1245 વડે ભાગવાથી શેષ અનુક્રમે 4 અને 3 વધે છે. તો બેટા જો શું કીધું છે? શેષ ક્યારે વધે? ચલો હવે હું તમને આ સમજાવું, શાંતિથી સમજજો બેટા, કંઈ ઉતાવળ ના કરતા. ચલો હું માની લો કે 16/2 કહું. ચલો 16/2 નથી કહું, હું તમને કહું છું 9 કહું. તો 2 4 8, 2 4 8 કેટલો વધ્યો બેટા? આગળ 1 વધ્યો. શું વધ્યો? 1 વધ્યો. તો બેટા આ જે વધ્યું એને શું કહેવાય છે? શેષ કહેવાય. શું કહેવાય બેટા? શેષ કહેવાય. ખબર પડી ગઈ? હા. હવે ચલો શું કહે છે? 280માં કેટલી શેષ વધે છે બેટા? અનુક્રમે કીધું છે એટલે 280માં કેટલી વધે છે? 280માં શેષ કેટલી વધે છે? 4. અને 1245માં શેષ કેટલી વધે છે? 3 વધે છે. તો ચલો કશું જ કરવાનું નથી આપણે બેટા, ખાલી જુઓ, ધ્યાનથી જુઓ શું વસ્તુ કહે છે. તો બેટા ચલો હવે શેષ વધે છે તો હવે શેષ ના વધાર્યું હોય તો ભાગ ચલાવતા હોય તો આનો મતલબ શું થાય બેટા? કે 280માંથી 4 જાય એટલે કેટલા વધે બેટા? 276 વધે. 1245માંથી 3 જાય એટલે કેટલા વધે? 1243 વધે બેટા. 42 સોરી વધે. કેટલા વધે? 42 વધે. હા. તો હવે બેટા જુઓ શું કીધું છે? વડે મોટામાં મોટી સંખ્યા જેના વડે 280 અને 1245 વડે ભાગવાથી શેષ અનુક્રમે 4 અને 3 વધે છે. તો આપણે શેષ વધે છે તો શેષ નથી વધાર્યું તો ભાગાકારની જો શેષ ના વધે એનો મતલબ શું? કે માની લો કે આગળ મેં 3 આપ્યા હોય તો 3 3 9, તો અહીંયા વધે કેટલો? 0. તો આગળ મેં કેટલા લીધા હતા બેટા? 3 લીધા. તો મારી શેષ કેટલી વધી? 0 વધી. તો હવે આ 4 હું બાદ કરવા હોય, મારે 4ની જગ્યાએ 0 લાવવા હોય તો મારે કેટલા એને શું કરવું પડશે? બાદ કરવા પડશે. શું કરવું પડશે બેટા? બાદ કરવા પડશે. તો આગળ 0 લાવવા હોય તો જવાબ શું હશે? 276 અને 1242. ખબર પડી ગઈ? હા. ચલો 1242 ભાગ્યા 276 કરો. તો બેટા જો અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ ગણતરી તો શું છે? 12 કેટલો જવાબ આવ્યો? 276 આવ્યું અને કેટલું આવ્યું? 1242 આવ્યો. તો હા. તો હવે જો આપણો જવાબ કેવી રીતે મળે છે? જો તમે ધ્યાનથી જોડો બેટા કે જો આપણે શું કરવાનું છે? એને બંનેનું શું શોધ્યો? આપણે ગુસા શોધીએ. તો ચલો 2 ભાગ, ચલો તો 2 138 76 થાય. હા. 2 621 થાય. હા. તો આને ચલો બેટા રાઉન્ડ કરી દો. શું કરી દીધું? રાઉન્ડ કરી દીધું. હા. રાઉન્ડ કર્યું. હા. ચલો હવે ભાગ ચાલશે. હા. 2 6 9 ચાલશે પણ 2 621 ભાગ નહીં ચાલે એટલે આપણે શું કર્યું? જે હતી રકમ ઉતારી દીધી અને કેટલા વડે ભાગ ચાલ્યો? 3. તો હવે બેટા આપણે શું છે? ગુસા શોધવાનું કીધું છે. હવે સાહેબ તમને ખબર કેવી રીતે આપણે કે ગુસા કીધું છે? અહીં શું બેટા કીધું છે તમને? મોટામાં મોટી સંખ્યા પૂછી દીધી હશે. મોટામાં મોટી સંખ્યા કે વધુમાં વધુ કે તો આનો જવાબ બેટા શું આવે? ગુસા જ કે. શું કહે છે? ગુસા જ શોધો કે. શું કહેવાય? ગુસા જ શોધવાનો કહે છે. તો બેટા અહીં કે તમને ઓપ્શનમાં જવાબ શું મળશે? જવાબ 138. તો બેટા આના ઓપ્શન આપેલા હશે તમને. એમાં ઓપ્શનમાં શું આપ્યું છે? જુઓ બેટા, એના ઓપ્શનમાં 138 આપેલો છે, બીના ઓપ્શનમાં 148 આપેલો છે, સીના ઓપ્શનમાં 280 આપેલો છે અને ડીના ઓપ્શનમાં 1200 કેટલા આપેલા છે? 45 આપેલા છે. તો બેટા જો ખબર પડી ગઈ ને તમને? આના આધારે અત્યાર સુધી આપણે શું શોધતા હતા? ગુસા શોધ્યો હતો. પરંતુ હવે તમને પ્રશ્ન ક્યાંથી પૂછ્યો? એના ભાગ ઉપરથી તમને પ્રશ્ન પૂછી લીધો છે. ખબર પડી ગઈ ને? ચલો આપણે એક બીજી વખત એ પ્રશ્નને જોઈ લઈએ. ચલો હું રકમ લખી દઉં છું બેટા. 5મા નંબરની રકમ છે. ચલો હું રકમ લખી દઉં છું તમને એટલે ખ્યાલ આવી જાય. મોટામાં મોટી શું શોધો? સંખ્યા શોધો જેના વડે 1277 અને 1368 શું છે બેટા? ને ભાગવાથી પ્રત્યેક વખતે
શેષ કેટલી વધે બેટા? 3 વધે. તો સૌથી પહેલાં બેટા આપણને ખબર પડશે કે મોટા મોટું કીધું એટલે અહીંયા આગળ શું શોધવાનું કીધું છે આપણને? શું કીધું છે? ગુસાઅ શોધવાનું કીધું છે. ચલો સંખ્યા શોધો જેને 1277 એટલે કે 1277 માંથી શેષ 3 બાદ કરો એટલે કેટલા વધશે બેટા? 1274. ચલો પછી શું છે બીજી સંખ્યા? 1368 માંથી 3 બાદ કરો તો જવાબ શું આવશે? 1365. તો આ બંનેનો શું શોધવાનું કીધું છે બેટા? ગુસાઅ. તો ચલો આપણે શોધીએ આનો ગુસા. તો સૌથી પહેલાં આપણે લાઈન દોરી દીધી. હા, 1274 1365 બે ભાગ. ચલો 2 આના અડધા 6, 74ના અડધા કેટલા થાય? 35 દુ 70 અને 36 દુ 72, 37 દુ 74. ખબર પડી ગઈ? હા. ચલો અહીંયા ભાગ ચાલશે બેટા, અહીંયા ભાગ ચાલશે. 1365 ભાગ્યા 2 કરો તો બેટા 1365 ભાગ્યા 2 કરો નહીં ચાલે. તો અહીંયા શું લખી દઈએ? 1365 લખી દઈએ. તો બેટા ચલો હવે 3 ભાગ. ચલો તો 3ની ચાવી શું છે બેટા? કે બધો સરવાળો 9 થવો જોઈએ. 6 3 9 ને 3 9 ને 7 ના થાય. 1 ને 3 5 4, 4 ને 6 10 16, 16 ને 5 21. તો 3 વડે ભાગી શકાય 21? 3 7 21. હા, પરંતુ આને નહીં ભાગી શકાય એટલે 3ની ચાવી નહીં લાગે. 4ની ચાવી ના લાગે. 4માં છેલ્લા 2 અંક હોય. 5ની ચાવી બંને છેલ્લો અંક 5 2 અને 5 હોય તો ના લાગે. 6ની ચાવી ના લાગે. હવે ડાયરેક્ટ આપણે જઈએ 7ની ચાવીમાં. હા, તો કરીએ. 637 બેટા ભાગ્યા 7 એટલે 6 એકા 6, 7 9 63 અને 7 એકા 7 એટલે કેટલો જવાબ આવે બેટા? 91. ચલો 1365 ભાગ્યા 7. ચલો તો 7 એકા 7, 7 એકા 7. હવે જવાબ વધ્યો કેટલો બેટા? 7 ને 3 હા કેટલો વધ્યો? 6 વધ્યો બેટા. કેટલો વધ્યો? 6 અને 65. તો ચલો હવે ભાગ. ચલો 7 8 56, 7 9 63. હવે કેટલી વધી પડી? 3 ને 5, 7 5 35 બેટા. કેટલો આવ્યો? 35. તો જવાબ કેટલો આવ્યો? શેષ 0. તો આપણો જવાબ કેટલો આવ્યો? 195. તો આ બંને સંખ્યાને કેટલા વડે ભાગી શકાય છે? 7 વડે. તો આપણો જવાબ બેટા કયો આવ્યો? 91. કેટલો જવાબ આવ્યો? 91. જવાબ કેટલો આવ્યો બેટા? 91. તો તમને ઓપ્શનમાં બેટા આપેલા હશે. કેવી રીતે? એ ઓપ્શનમાં આપેલા હશે બેટા 68, બી ઓપ્શનમાં આપેલા છે 77, સી ઓપ્શનમાં 91 અને ડી ઓપ્શનમાં આપેલા છે 97. હવે માની લો કે તમારો જવાબ કેટલો બેટા આવ્યો? 91. તો તમારો જવાબ સાચો જવાબ કયો બન્યો? સી. એટલે કે કેટલો બન્યો? 91. તો હવે જો બેટા તમને થોડોક પ્રશ્ન બદલાઈને પૂછે કે હવે ચલો અહીંયા 97 જગ્યાએ કેટલા આવ્યા? 95 અને આગળ કેટલા આપેલા છે બેટા? માની લો 99 195 આપેલા છે. તો જવાબ કયો બનશે દેવા? તો આપણો જવાબ કયો બનશે બેટા? 195. તો અહીં બેટા આપણને ખબર પડી કે ગુસ્સા કેવી રીતે શોધાય છે અને ગુસ્સાને સામાન્ય રીતે કેવી રીતે જોવાય છે. આટલી ખબર પડી કે બેટા. ચલો હવે હું તમને પ્રેક્ટિસ કરવા માટેના થોડાક દાખલા આપી દઉં છું. ઓકે, ચલો હવે તમે લખજો બેટા કે ગુસ્સા નહીં ગુસાઅ શોધો. ચલો બેટા પ્રેક્ટિસ કરવાની છે. જો તમને ન સમજણ પડે તો મને ફોટો પાડીને ગણતરી કરજો તમે અને પછી તમે મને મોકલી આપજો. ચલો 128, 256, 324નો ચલો બીજો દાખલો છે 45, 75 અને 165નો. બેટા બધા શું છે? પૂછાયેલા જ પ્રશ્નો છે. બરાબર, અમે જાતે રકમ બનાવી છે પણ શું છે ઉમેરીને, પણ બધા પૂછાયેલા જ પ્રશ્નો છે. ઓકે, ચલો આટલી ખબર પડી કે હા 48, 144 ને 576. પછી ચોથી રકમ છે આપણી પાસે બેટા 30, 36 અને 90નો શું શોધવાનો છે? ગુસ્સા શોધવાનો છે. ચલો પાંચમી રકમ છે બેટા આપણી પાસે 6, 14 અને 18નો શું શોધવાનો છે? અને 26નો શું શોધવાનો છે બેટા? ગુસ્સા. ચલો આ રકમ લખી નાખી. ચલો હવે હું તમને બીજી રકમ લખાવી દઉં છું બેટા. 6
છઠ્ઠી રકમ છે. ચલો છઠ્ઠી રકમ શું છે બેટા આપણી? 9, 36 અને 108નો શું શોધો બેટા? ગુસાઅ શોધો. ચલો સાતમી રકમ જુઓ બેટા આપણી 121, 342, 415નો શું શોધો બેટા? હા ચલો મસ્ત રકમ આપી છે. 3ની શેષ અનુક્રમે બેટા છેલ્લી રકમ લખાઈએ 10, 9 અને 8 વધે છે તો મોટામાં મોટી કઈ સંખ્યા હશે? તો ચલો હું તમને ઓપ્શન આપી દઉં છું આમાં. A 37, B 74, C 111, D કેટલો આવશે બેટા? 3 આવશે. કેટલો આવશે? 3. તો અહીં આગળ બેટા જો અહીં આગળ આપણે શું છે ગુસાઅના દાખલા જોઈ લીધા છે. જો અત્યાર સુધી બેટા તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા બધા મિત્રોને મોકલી દેજો. અને તમને જો જવાબ ન આવતો હોય, ન ફાવતો હોય તો તમે જે ગણતરી કરી હોય એ તમે મને ફોટો પાડો. મારે ત્યાં નીચે લિંક પણ આપેલ છે બેટા, ત્યાં આગળ ફોટો પાડીને મોકલી આપો તો હું તમને ત્યાં આગળ તમારે શું ભૂલ પડે છે, શા માટે ભૂલ પડે છે તે પણ હું તમને સમજાવી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો મળીએ નવા ક્લાસમાં નવી જગ્યાએ. જય હિન્દ, જય ભારત.